ધાણાની આખી પ્રોસેસની જ ખબર નથી, જેથી કરીને એના ઉત્પાદનમાં બહુ મોટો કાપ જોવા મળે છે. હવે તમે ઉત્પાદન લેવા માટે ખાતરો નાખો, દવા છાંટો, બધું કરો, છતાં પણ તમારું ઉત્પાદન નિષ્ફળ જાય છે. એના એટલે કાયદેસર તો માઠ ઉપર બહુ મોટું ફોકસ કરવાની જરૂર છે. એટલે આ પણ જેવું દંતાર એવો માઠ, એટલે આપણે આમાં અઢીનો પાઇપ. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલ્લુ અને ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં ફરી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, અત્યારે ધાણાની ખેતી દિવસથી દિવસ વધતી જાય છે. જેમ કે અત્યારે ભાવને જોઈને લોકો ધાણાનું વાવેતર કરી રહ્યા છે. ત્યારે અત્યારે જણાવવાનું ખાસ એ છે કે જે લોકો ધાણાનું વાવેતર કર્યું છે અને જે કરવા માગે છે તે આ વિડીયો શાંતિથી સંપૂર્ણ રીતે છેલ્લે સુધી બન્યા રહેજો, કારણ કે તમને ખાસ ઉપયોગી જાણવાનું મળશે. હવે કારણ એવું છે કે અત્યારે સમય જતા તમે જે આપણે આગળના ઉતારા જોયા છે કે 15-20 મણ 25 મણ લગન ધાણા થતા હતા, તો આવનારા સમયમાં હવે કઈ રીતે નથી થતા, તેનું કારણ શું છે? હવે એના ઘણા બધા કારણો છે. વાવેતરથી લઈ અને છેલ્લે સુધીની શું પ્રોસેસ છે એ ખાસ કરીને હું તમને આ વિડીયોમાં દર્શાવવા માંગુ છું, બતાવવા માંગુ છું. હવે અત્યારે જે આપણી પાછળ છે આપણે ધાણાની ઓરણી છે અને આપણે આનાથી વાવેતર કરી રહ્યા છીએ. તો હવે આ વાવેતર કરવાનો પહેલા તો ફાયદો શું કે 4 પાટલીનું વાવેતર. 4 પાટલીનું વાવેતર એટલે કે આ વાવેતરમાં આપણે જ્યારે વાઢવાનું કામ થાય તો ત્યારે ખરતા નથી વાઢવામાં, અને ઘણી બધી બાબતમાં ઉપયોગી આવે છે, ખાતર નાખવામાં, નેંદવામાં, કે કોઈ પણ બાબતમાં. જે વખેડિયા ધાણા કહેવાય છે અને પાટલીના ધાણા એટલે એક જાતના હેમર ટાઈપ થઈ જાય છે. તો આ વખેડિયા ધાણાનું આપણે વાવેતર અહીંયા લોકો અમારે કરે છે. જેમ કે ઘણા લોકો 9 વાયરુનું વાવેતર કરે છે, તો એમાં પણ એવું જાણવાનું મળે છે કે ધાણા વાઢવા ટાણે પાકી જાય તો ખરે છે. અને ધાણા એવી વસ્તુ છે, એને કલર આયરે બહુ લેવા દેવા નથી, એને પકવવા જરૂરી બને છે. પાકશે તો એમાં વજન પૂરશે. હવે ઘણાને ધાણાની આખી પ્રોસેસની જ ખબર નથી, જેથી કરીને એના ઉત્પાદનમાં બહુ મોટો કાપ જોવા મળે છે. હવે તમે ઉત્પાદન લેવા માટે ખાતરો નાખો, દવા છાંટો, બધું કરો, છતાં પણ તમારું ઉત્પાદન નિષ્ફળ જાય છે. એના મેઇન કારણો શું હોય તો કે અત્યારે આજે સમય થઈ ગયો છે કે 5 તારીખ થવા આવી છે, 4 તારીખ થઈ ગઈ છે. તો 4 તારીખ એટલે હવે ધાણાનું વાવેતર થઈ શકે નહીં કાયદેસર રીતે, પણ લોકો અત્યારે પણ ધાણાનું વાવેતર ભાવ જોઈને કરે છે. ત્યારે આ વસ્તુ શું છે, આગતરા ધાણાનું મહત્વ શું કે જે પાછળની કવા અને ખરાબ ઋતુથી જે એના ફૂલને માળ બંધાતા હોય, જે જીરાની જેમ જ આ વસ્તુ છે. તો ત્યારે એ વસ્તુ જે ફૂલ આવે એમાં પૂરેપૂરા ધાણા થતા નથી. અને એમાં બીજું પણ એક ઓપ્શન છે, જ્યારે ખેડૂતો બહુ મહેનત કરે છે અને વલ વધુ કરે છે, તો વધુ વલના કારણે એ ઢળી જાય છે અને પછી એને દવાના ફુવારા નથી આપતા, સ્પ્રે નથી કરતા, જે ફંગીસાઇડ. તો ત્યારે એ વસ્તુ દવા નથી છાંટવાથી ફૂલ ખરી જાય ને ધાણા ઓછા બંધાય છે. એટલે એનાથી ઉત્પાદન ઓછું જોવા મળે અને વધુ વલથી ઉત્પાદન થાય એવું માન્યતા રાખવામાં આવતી નથી, કારણ કે વધુ વલ થશે એટલે તમારે એની ગીચતાથી ધાણામાં માળ નહીં બંધાય. એટલે કાયદેસર માવજત એટલે ધાણાની છેલ્લે જ હોય છે. અત્યારે કાંઈ નથી, તમે વાયવા એટલે તમારે જે રનિંગ પ્રોસેસ છે એ તમે કરો તો બરાબર છે. અને ઘાટા વાવેતર પણ કરવાની જરૂર નથી. ઘણા લોકો 4-4 કિલાનું ધાણાનું વાવેતર કરે છે, બહુ ઘાટા થાય છે. ત્યારે શું થાય કે એ ઘાટા ધાણા ભરવામાં અને એમાં એને હવા ઉદાસ ન મળે એટલે ધાણા ઓછા બંધાય. એટલે આવા બધા એ પ્રશ્ન છે. અને હજી મહત્વનો મુદ્દો એ આપણી પાસે છે કે જ્યારે અત્યારે તમે અત્યાર સુધી ધાણાનું વાવેતર કર્યું હોય તો ઠીક છે, પણ હવે મારી ઈચ્છાથી વાવેતર કરવું જોઈએ નહીં. જે લોકો વિચારે છે તો અત્યારે એને લોકવન ઘઉંનું વાવેતર કરવું, જેથી એમાં ઝાઝો ફરફાર નથી રહેતો. કારણ કે ધાણામાં પણ મજૂરી લાગે છે, પાછળની ઘણી બધી મજૂરી લાગે છે. અને જે પાછળ અત્યારે ધાણા વાવો એ બહુ લેટ થાય છે અને પાછળ તમારે આ બધી તકલીફો થાય છે. અને ધાણા વાઢવાની પ્રોસેસ, કાઢવાની થ્રેસરમાં જે તમે ભર સિસ્ટમ કરો, હુરી સિસ્ટમ કરો, એ આપણે આગળ વિડીયોમાં જાણશું અને વિડીયો નાખશું. જ્યારે છેલ્લી ખાસ પ્રોસેસ જે આપણે કહીએ છીએ કે માળ બંધાતા નથી તેની શું કરવી, એ પણ આપણે આગળ વિડીયો નાખશું. પણ અત્યારે જે તમને કહું એ શાંતિથી સાંભળો. એનું કારણ છે કે અત્યારે તમે જે મગજમાં હશે તો તમે એ વસ્તુ વહેલી પણ કરી શકશો. આપણે ધાણા વાવી તો 3 કિલો ધાણા વાવવા અને 1 મણ ડીએપી 20 કિલો ખાતર નાખવું, એનાથી વધારે કોઈ એની મોટી માવજત રહેતી નથી, બરાબર છે. અને પાટલીના વખેડિયા ધાણા વાવવા એવો મારો આગ્રહ છે. પછી બીજા નંબરમાં હવે વાત રહી કે પાછળની, તમને જે હું કહું છું કે દવા છાંટવાની જે વાત આવે, જ્યારે ધાણાનો વલ પકડી ગયા કે ઢરી ગયા કે કોઈ પણ થયું, ત્યારે એને ફૂગનાશક કોઈ પાવડર છે જે કોઈ પણ આપણે રેગ્યુલર છાંટીએ છીએ ફંગીસાઇડના, તો એ આપણે જીરામાં જેમ પાવડરનો ઉપયોગ કરીએ છીએ, સાફ પાવડર કે M45, એ રીતે આમાં પણ કરવો જોઈએ. અને નોર્મલ દવાનો ઉપયોગ કરવો જોઈએ, જેથી ઠાર ઝાકરથી એમાં ફૂલને અટેક ના થાય અને ફૂલ બંધાય અને સારું ઉત્પાદન મળે. અને ધાણા છે
જો કદાચ ઢળી પણ જાય વલવારાથી અને ઢળી ગયા છે તો એને પણ દવા ઉપર હાલીને પણ છાંટવી એ ખાસ જરૂરી છે. જે લોકો દવાનો રાઉન્ડ મારે છે પાછળ એને જ ધાણાનું ઉત્પાદન જોવા મળે છે. બાકી વધુ વલમાં પણ 10 મણ થયા છે અને ઓછા વલમાં પણ 20-25 મણ ધાણા થાય છે. આવું આપણે જાણવા મળે છે અને જોવા મળે છે. આ આપણો અનુભવ છે. જે ખેડૂતોમાં આપણે ધાણા કાઢવા જતા હોય તો આપણે આવું બધું જાણવા મળતું હોય છે. એટલે ખેડૂતો આ ભૂલ ન કરે. ધાણાની બેસ્ટ ખેતી કરવા માટે આ પ્રોસેસ જરૂરી બને છે. અને હવે કહેવાનો અર્થ એ છે કે અત્યારે ધાણાનું વાવેતર હવે કરવું જોઈએ નહીં. જે છે એને સારું ઉત્પાદન મેળવો અને ભાવ જોઈને પણ વાવેતર ન કરવું જોઈએ. તમારે ધાણાનું વાવેતર કરવું હોય તો આગળથી તમારું આયોજન હોય કે આપણે ધાણા આ વર્ષે વાવવા છે તો વહેલાસર જેટલા ધાણા વવાય, જીરું અને ધાણા એ વહેલો વાવેતરથી એમાં વધુ ઉત્પાદન અને દાણે મોટા થાય છે. અને ધાણા પાકવા દેવા તો જ એમાં વજન પૂરશે. એટલે આને બને છે એવું કે પાછતરા ધાણા પણ સારા થાય છે, નથી થતા એવું નહીં. પણ જ્યારે વાતાવરણ જો સારું એમને રહી જાય, પાછળ પણ ઠંડીનું રાવું વધારે ચાલે તો એ વસ્તુ ધાણા બંધાય અને સારું ઉત્પાદન મળે છે. હવે ખેડૂત મિત્રો, ધાણાની તમને વાવેતરની આખી પ્રોસેસ બતાવું કે આપણે અત્યારે જે ધાણા વાવેતર કરતા હોય છે એ લો સ્પીડમાં કરતા હોય છે. એટલે કે જે પાછળ 2 ચક્કર હોય છે વ્હીલમાં એને લો ફેરી કરી નાખવાની છે. બીજા નંબરમાં આ 3 નંબરના રોટરથી આપણે ઉપયોગ કરીએ છીએ. આ રોટર આખા ભરાઈને પડે વ્યવસ્થિત એટલે 3 કિલો વાવેતર થાય છે. અને ફૂલ હાવ ખોલી નાખો તો 4 કિલો પડે છે. પણ 3 કિલો વાવેતર બેસ્ટ રહે છે. ધાણા ઊંડા નાખવાની વાત કરી તો ધાણા વધારે ઊંડા નાખવાની જરૂરિયાત રહેતી નથી. અને માપે અંજાય એવા જ ઊંડા એના નાખવા. કેમ કે ઘઉંની જેમ આ ઘઉંની ઓરણી પણ છે. ઘઉંની જેમ જો તમે ઊંડા નાખશો તો ઉગવામાં તમારે કેવડાવશે, વાર લાગશે. એટલે ધાણાને બહુ ઊંડા નાખવાના નથી. અને ખેડૂતો એમ કહે છે કે ભાઈ તમે જે સાઈડના પતરાની વાત કરો છો કે સાઈડના પતરા આખરે કામ શું આપે છે, તો કે ઘણી બધી બાબતમાં એનો ફાયદો મળે છે. હવે બતાવજો મિત્રો, એક તો આ પતરા આપણે છે ને એક તો સ્પીડથી ટ્રેક્ટર હાલે. આ વસ્તુ કરવાથી એક તો સ્પીડથી ટ્રેક્ટર હાલશે. બીજા નંબરમાં આ વસ્તુથી તમારે ચોક્કસ જગ્યાનો વધારો મળશે જોવા. કારણ કે તમારી જે ધૂળ ફેલાઈ જાય છે અને સામેની બીજી હાઈટ દટાઈ જાય છે. ઘઉંમાં જો ધૂળ પડે ને તો ઓછી નુકસાની આવે, ઘઉં ઉગી જાય છે. પણ ધાણામાં હાથે જો ધૂળ પડી જાય તો એ પાટલી દટાઈ જાય એટલે એમાં નુકસાની આવે. એટલે તમારે મારું એવું કહેવાનું થાય છે કે હરેક દંતારમાં, હરેક ઓરણીમાં આ પતરા હોવા જરૂરી છે. હવે ઘણા ખેડૂત મિત્રો એમ કહેતા હોય કે આનો માપ એટલે શું? તો માપ વિશે આપણે જાણવું હોય તો હું આજે તમને માપ પણ કહી દઉં. ખેડૂત મિત્રો, આપણે માપની વાત કરી તો આમાં તો અલગ અલગ ઘણા લોકો ડિઝાઇનો બનાવતા હોય છે. પણ જે સેટિંગ આવે, જે ફાવક આવે એ રીતે આમાં બનાવી શકો તમે. હવે આ પતરું આપણે 20 ઇંચનું છે, આમ લાંબુ, બરાબર છે. પછી આ પતરાની ઊંચાઈની કાંઈ જરૂર નથી, 7 ઇંચ છે ઊંચાઈ, 7 ઇંચ છે. અને હવે આપણી પાસે પ્લેટું પડી હોય કે પતરા પડ્યા હોય તો આ હાથેથી બનાવી લેવા કે ઘરના પતરા, અને કોઈ ખર્ચો. અને આ એંગલ તમે જુઓ તો એંગલની તમને આ 1 ફૂટ, આમે 1 ફૂટ. હવે ફૂટ બાય ફૂટનું આપણે એંગલનું આ કામ આપ્યું. અહીંયા સાઈડમાં પટ્ટી સપોર્ટ એટલા માટે વાયરો કે વરે નહીં. જ્યારે પણ આપણે સેઢે પારે ઘહીને આપણે લેતા હોય તો આ નબળું હશે તો વરવાની શક્યતા રહેશે. પછી નીચેથી આ પતરું 1-1.5 ઇંચ ઊંચું હશે તો ચાલશે. અને આને વચમાં જગ્યા કેટલી રાખવી? તો કે 9 ઇંચ. આ 9 ઇંચ જગ્યા હોય અને તમારે પારો વધારે ઢેફાવાળું છે, આ છે, તો આને ઊંચું કરી લ્યો એટલે તમારે એમાં સમાઈ જાય. કહેવાનો અર્થ એ છે જે તમારી આ ધૂળ છે એ ધક્કો મારે છે ને એ ભટકાઈને ફરી ન્યા ને ન્યા આવતી રહીએ. એટલે તમે નજીક આંકી શકો ટ્રેક્ટરને. ઓલું તમે ટ્રેક્ટરને દૂર રાખવું પડશે. દૂર રાખો એટલે અહીંયા ખોટી જગ્યા રહીએ અને 2 આયરું વિચારે પારો જાડો રહી જાય અને જગ્યા વધારે રહી જાય. અને આ કહો કઈ વાવેતર થાય પારાથી નજીક જ ડાયરેક્ટ હાયરનું વાવેતર થઈ જાય, ન હાયર દબાય. એટલે તમારે જનરલી આ વસ્તુથી તમારા પારા પણ સારા લાગશે, જગ્યા ઓછી રોકશે અને પાણીમાં તૂટશે નહીં. આ પારા એ આમ દબડી અને વજનવાળા કરે અને પેક કરી દે અને ઊંચો પારો કરી દે છે. જેથી કરીને તમારો પારો ઘડીકમાં બેસશે પણ નહીં. લોકો કહે ને કે માથે હાલવાથી પારો બેસી જાય, તો આનો પારો જે કરેલો હોય ને એ બેસે પણ નહીં. એટલે દરેક ઓરણીમાં પતરા જરૂરી બને છે. ખાસ કરીને આપણે હમારની સિસ્ટમ પણ એક વસ્તુ કહી દઉં. ઘણા ખેડૂત મિત્રોને એવી એક પ્રશ્ન પણ એવો રહે છે કે ભાઈ હમાર કેવી રીતના વાંચેના માઢ જોઈએ? તો માઢ ઘણા લોકો 1ના પાઇપ વાપરે, 1.5ના પાઇપ વાપરે. હવે આપણે 2.5 ઇંચનો પાઇપ છે આ, બરાબર છે. અને એની માથે પણ આપણે એક પટ્ટી લગાડી દીધી. હવે આનું કારણ શું? હવે આ પટ્ટી અને માઢ જેટલો ફાટો વધારે લેશે એટલું જમીન રેવલ કરશે. ઘણાને નીકિયાની સેવાય ઉતરાયની ખબર ન હોય અને છેડો ઊંચા નીચો રહી જાય તો એ લોકોને શું થાય
જે પણ ઓજાર હલાવી છે, જે કે આ પાટલી છે, તો પાટલી પોળો ધોરિયો કરે છે. તો પાટલીને ક્યારાને લીસો કરવા માટે તમે 1.5નો પાઇપ ઉપયોગ કરો તો ન ચાલે. એના માટે 2.5નો અને 2.5 માથે પણ આપણે આ પટ્ટી લગાડી, જેથી કરીને પડું રેવલ થાય, પાણી પાવામાં પણ સરળતા પડે અને ન ખપારી આપવી પડે. વાવેતર કરવામાં તમારે અમુક વસ્તુ જ મોટો ભાવ ભજવતો હોય કે આજે વ્યવસ્થિત આને અંજવે તો ઉગાવો સરસ મજાનો આવે. આ જેટલી ઊંચાઈ લે એટલે આને એટલો લોડ ન આપવો પડે, અને તો પણ છે ને ક્યારો લાહો થઈ જાય. અને તમે આ એક જ પાઇપ હોય ને તો વધારે લોડ આપવો પડે, છતાં પણ એમાં ખાચા દેખાય ને સરેડામાં પાણી સડી જાય. તો ધાણાને તમારે કાઢી લઈએ, એવા બધા પાક એક ખરખી આયરું તમારી સીધે લગન ન દેખાય. જો તમે ઊંડી નાખવા જાવ તો ઉગાવવામાં કેવરાવે. એટલે કાયદેસર તો માઠ ઉપર બહુ મોટો ફોકસ કરવાની જરૂર છે. જેવું દંતાર એવો માઠ. એટલે આપણે આમાં 2.5નો પાઇપ અને ઇંગલ માથે લગાડ્યું છે. તો આપણી બીજી હેમાનવરણી જોઈ, આપણે હમારમાં આમાં 2નો પાઇપ છે, કારણ કે આમાં 2નો પાઇપ પણ સક્ષમ છે, કારણ કે આના એટલા લીટા ના થાય. હેમરવરણી છે, દાંતા છે, એટલે એના ઝીણા લીટા થાય. તો 2નો પાઇપ છે ને એ પણ ક્યારો લાહો કરી દે, અને વધુ લાહો કરવાની આમાં જરૂરિયાત ઘઉંમાં રહેતી નથી. જો આમાં પણ તમે પટ્ટી ઝીણકી લગાડો તો પણ વધારે તમારે આમ વ્યવસ્થિત દેખાય. જેટલું અહીંયા ઊંચાઈ પકડશે એટલે તમારે હમારને લોડ નહીં આપવો પડે, અને એમને ક્યારો રેવલ કરી આવશે, વ્યવસ્થિત પાણી આવશે અને ઉગાવો આવશે. આમાં પણ આપણે જોવો તમે પતરાનો ઉપયોગ કર્યો છે, જેમ કે છાટણી વણણી છે તો એમાં પણ જીરાની, એમાં પણ પતરાનો ઉપયોગ કર્યો છે. આપણે હરેક વરણીમાં પતરાનો ઉપયોગ લઈ છીએ, જેથી વાવેતર સારું અને સરસ થાય છે અને ખેડૂતોને પસંદ આવે છે. આ રીતે વાવેતર કરવાથી વાવેતર એક કંઈક અલગ લાગે અને વ્યવસ્થિત લાગે કે નહીં, વાવેતર કંઈક કર્યું છે, સીધું આવેલું છે. જેમ કે અત્યારે જીપીએસની સિસ્ટમ છે, તો આપણે જીપીએસ પણ છે, પણ વગર જીપીએસે પણ સારી રીતે વાવેતર તમે કરી શકો છો, જે વ્યવસ્થિત ડ્રાઈવર છે. અને આવનારા સમયમાં જીપીએસ જરૂરી બનશે. આપણે સેવરકેરનો ઉપયોગ કરી આવી છીએ, ખાસ મજા આવે છે, તો તમે પણ એનો લાભ લેજો. હવે આપણે આગળના વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.